ભલે ભલે. ભલે ભલે આશીર્વાદ. ભલે ભલે. રામ રામ. રામ રામ. મારું નામ સોલંકી અશ્વિન રમેશભાઈ છે. સોલંકી અશ્વિન રમેશભાઈ. બાપુનગર અમદાવાદથી આવું છું. મારીએ મારા ઘરે આવીને આશીર્વાદ આપ્યા હતા કે ઘરનું પાણી લઈ આપીશ. તો આજે મારા લગ્ન થઈ ગયા છે, તો બંને અમે દર્શન કરવા માડીને આવ્યા છીએ. લાડી લઈ આલીશ. હા, લાડી. તો આજે લાડી લઈને આવ્યા છે. મારી લગ્ન કરીને આવ્યા. હા. તેમાં અટકાવવાનું હોય? ડર લાગે મારી બોલતા. લાડી નથી છે. નથી એનું કારણ મોડિયું નથી. માં એનું કારણ છે. માં ઈ કારણ લાવ લાવ તોય મારા આશીર્વાદ. તોય મારા બોલો મમાઈ વાત કી જય. આ માડીના આશીર્વાદથી મારા મેરેજ થઈ ગયા. એના માટે હરખથી મમ્મી માડીને અંગૂઠી આપે છે. અંગૂઠી આપે સોનાની. અંગૂઠી વીટી હરખથી. હા, હરખથી. હા, મારા મેરેજ થઈ ગયા એટલા માટે. હા હા. ભલે 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 આશીર્વાદ. હા હા. ગાના ભલે. શું નામ બે? આરતી. શું લઈને આવ્યા? કેક મારી ભલે મારો બર્થડે આજે. બર્થડે છે એટલે કેક લઈ. આરતી આરતી તારે આશીર્વાદ જોઈએ ને? તારા આશીર્વાદ જોઈતા હોય તો અહીં હું લખવું પડે, સાઈડમાં લખવું તો પડે થોડું ઘણું. જય ટબુડી માં. આરતી આશીર્વાદ લેવા મારે પહાના નામ લખવા તારા. ભલે ચા ભલે ચા. ભલે ભલે આનો પ્રસાદ કરો ભાઈ. મારું નામ રાહુલ છે. હું ગલુદણથી આવું છું. આમાં ગલુદણ 2 ગામ જોડે. શું નામ? રાહુલ. રાહુલ કનુભાઈ ઠાકોર. અમારા બેનને 3 પાણી હતી, એના પર બાબુ નહોતું. મેં માનતા મનાવી હતી કે નામકરણ ત્યાં કરાવજે એટલે ભાણો આવો. કેમ કે તો હું શ્રીફળ ચુંદરી અગરબત્તી પેડા ચરાય અને એને શણગાર ને એવું માન્યું હતું. માનતા માની હતી અને મારી મમ્મીએ માનતા માની હતી કે ભાણો આવશે તો એમ કે તો નામકરણ કરાવીશું એવી. શું થયું? માનતા માની. ભાણો છે. તમારા બેનના કે દીકરો આવ્યો? હા, દીકરો આવ્યો. કેટલા? 3 પાણી ઉપર. દીકરીઓ ઉપર? 3 દીકરી ઉપર. બરાબર. શું નામ બેન તમારું? આશાબેન રંજ. આશાબેન. તમારું નામ પ્રભુ? રણજીતભાઈ. બરાબર. ક્યાંથી? કરોલી. ગરુડી પર. ઓકે. લાજી તારી માનતા પૂરી કરવા. હા. જોડે શું કરવા? નામકરણ કરાવવા. નામકરણ. રણજીત એની હું ઈચ્છા ઈ તો પૂછો. તારા બંનેની શું ઈચ્છા? તારા બંનેની શું ઈચ્છા છે? નામકરણ માડી જે પાડે એ કરું. પપ્પાને રહી માડી જે પારે ખરું.
હિતેશ રાખ. હિતેશ. શું નામ આપ્યું માડીએ? હિતેશ. હિતેશ. ભલે ભલે આશીર્વાદ. રામ રામમાં ભલે. મારું નામ ઉજમસિંહ બાબરસિંહ ચૌહાણ, ગામ આંત્રોલે, તા પાલનપુર, જી બનાસકાંઠા. પાલનપુર ગાડીથી માંડીને મારા ઘેરથી ને શબ્દો જાહેર કરેલા, તે શબ્દો ફળ્યા. મારા ઘેર બાબાનો જન્મ થયો છે, દીકરાનો. શબ્દો ફળી નામકરણ કરા. નામકરણ મારી ઢબુડી માહી. ઢબુડી માહી વગર ખર્ચે. રામ રામમાં રોમ. આનંદ આનંદ થયો ને? ભલે ભલે. આનંદ આનંદ આનંદ. બધાને આનંદ ને? રામા એનું નામ આનંદ રાખજો. આનંદ. બધાને આનંદ. શું નામ આપ્યું માડીએ? આનંદ. આ નગારાનો ન હો. ભલે તમારું નામ પ્રભુ? ઉદ્યમ. ભલે. લાવ લાવ લાવ. ભલે ભલે. આનો આનો સીધો કરી ફોટો તો પાડો. બરાબર. પગ મારા બાજુ રખાય ખરા કોઈ દી? આ આનંદ તમને હજી આનંદ કરાવશે. કેવો આનંદ? કેવો આનંદ કરાવશે? જમીન ફસેજી લાવશે. લાવી હે ને? આના પગલાથી થશે. જો આનંદ આનંદ ફરીથી ફોટો પડાવવા આવજો મારી પાસે. જો જો જો. ભવિષ્યવાણી કરી દીધી. મારું નામ હિરેન છે. હિરેન. અને હું સુરેન્દ્રનગરથી આવું છું. માતાજીએ કીધું હતું કે ઘર છોડી જ દેવું પડશે, પણ માતાજી કીધું કે લગાતાર તું જમાડતો રહેજે. જો આ મેરડી રાજી થઈ જશે તો તારે ઘર નહીં છોડવું પડે. અને માતાજીએ જોડે મને એવું કીધું હતું કે 3 મહિના નહીં થાય અને તારો પાણીની પાનિયારી હું લાવી દઈશ અને હું કાળો પછડો ઓઢીને જઈશ અને તારી બહુ શોધી લાવીશ એમ. તો આજે અમે સજોડે માતાજીના આશીર્વાદ લેવા, દર્શન કરવા માટે આવ્યા છીએ. અને માતાજીએ જે ભવિષ્યવાણી કરી હતી એ સાચી પડી. માતાજી જે બોલ્યા એ પથ્થરની લકીર. પતિ પત્ની આજ જોડે આવ્યા છીએ અને માતાજીના આશીર્વાદ ખૂબ લાગ્યા અને આશીર્વાદ છે જ મારી ઉપર. જે સમયગાળો આપ્યો હતો એ સમયગાળા 2 મહિનામાં જ થઈ ગયો. 3 મહિના કીધા હતા પણ 2 મહિનામાં જ મારું સંબંધી થઈ ગયો અને અત્યારે લગ્ન થઈ ગયા. અને આજે અમે માતાજીના આશીર્વાદ લેવા આવ્યા છીએ. ઢબુડી માએ રૂપાલ જોગણી માએ. અને મારી જે બોલે પથ્થરની લકીર. મારે હું એક ભાવિક તરીકે, ભક્ત તરીકે દરેક ભાવિકને એટલું કહેવા માગું છું કે ખાલી આ માને ઓળખી લેજો. ખાલી આ માને ઓળખી લેશો ને તો તમારું કાંડું પકડીને બેડો પાર કરી દેશે આ માતા. માં તમારા ચરણોમાં સત વંદન છે. મારા ને મારા પરિવારના સ્વીકાર કરજો માં. અને માં તમે આ ગરબો માગ્યો તો મારી પાસે એ ગરબો આપું છું તો મને માં સ્વીકાર કરજો. ભલે જાઓ. આશીર્વાદ હટાય અને આશીર્વાદ મારા રહેશે જ્યાં સુધી તમારી શ્રદ્ધા છે.
બોલો જોગણી માત કી જય. ભલે ભલે આશીર્વાદ કાયમ માટે આવતા. પણ કદાચ ભલે અજવાળું હોય રજવાડું થયું હોય પણ કોક દી અંધારું આવે ને તો યાદ કરજો અજવાળામાં લઈ આલીશ. તે આજ ભલે આજ લાડો બનીને આવ્યો મારો ભાવિક પણ મારી પહાવ તો તને ઠોકર વાગી. ઈ ઠોકર વાગીને આ ઠોકર ભૂલતો નહીં. હજી હજી મેલડી પાછળ છે. મેલડી નો ન્યાય થયો નથી. ઈ ન્યાય કરજી. હાલ તો આટલું જ કહીશ. રામ રામ, જય ડબુડીમાં. મારે ઘેર આજથી 1 મહિનો ને 20 દાડા પહેલાં દીકરીનો જન્મ થયો ને માડીએ એનું નામ કૃષ્ણા આપ્યું. પછી એનો જન્મ એક મહિનો ને 20 દાડા થયા, પણ આજથી 11 વર્ષથી મારા પપ્પા બોલાવતા નથી. મેં ગુનો કર્યો હતો મારા પપ્પાનો કે મેં પ્રેમ લગ્ન કર્યા હતા. અને દીકરી આવી પછી એના પછી મારા પપ્પા એક મહિનો ને 5 દાડા, 1.25 મહિનો પૂરો થતા બોલાવવાનું ચાલુ કર્યું મને. એ મારી ડબુડીમાંની કૃપાથી આજે 11 વર્ષથી. ને એવું કંઈ શક્ય જ નહોતું. લોકો સમજાઈને થાય કે તમારો એકને એક છોકરો છે, એકને એક છોકરો છે, બોલાવી લો. ને મેં માફી માંગવાના ઘણા પ્રયાસ કર્યા, પણ મને મારા પપ્પાથી બહુ બીક લાગતી હતી. હું એમને સામે કોઈ દાડો જઈ જ નહોતો શકતો. પણ આજે 11 વર્ષ પછી મને મારા પપ્પા જોડે માં ડબુડીએ ભેટો કરાવ્યો આજે. હા, ડબુડીમાં. એના કારણ શું? એના કારણે મેં ન્યાય બતાવ્યા હતા. હા, સાચી વાત માડી. એમની માફી માંગવાની કીધી, પણ તોય સામે નહોતો જઈ શકતો. પણ ફોન ઉપર માફી માંગી હતી, જઈ નહોતો શકતો. એમનાથી મને બહુ હજુ એ બીક લાગે એમને સામે જતા. પણ એમને આ 6 મહિના પહેલાં માફી માંગી, પછી આટલા ટાઈમ પછી એમને સામેથી ફોન આવ્યો કે બેટા ઘેર આવતો રે તું આટલી પાછો. બધી ડર લાગે શું તારા? હજુ મારી બીક લાગે છે તારા તારા મારા તારા પપ્પાથી. તારા તારા જન્મદાતા સાચી વાત મારી. ભલે કોઈ બાપ અને દીકરા પછી આવી દીકરાએ બાપની મર્યાદા રાખતા હોય ને, હા માં. અને બાપના ભલે ગુના કર્યા હોય, પણ એ ગુના એ ભાવથી અને પછતાવાથી જો એ માફી માગે ને સાચી તો એ બાપના આશીર્વાદ મળે દીકરા. સાચી વાત મારી. પણ આ તો હવે બનાવ બન્યો અને હવે માફી માગી હા માં. અને હવે એને માફ કર્યું, પણ હવે પછી એ માફ કર્યું એવી નિશાની હું હવે પછી દીકરો આવે ને તો મોનજી રૂપાલી જોગણી ખરું માં, ખરું. હા માં. શ્રદ્ધા આ ભાવ આજે આટલા વર્ષથી મારી તારા સહારે જ જીવતા હતા અમે. કોઈ આગળ પાછળ કોઈ હતું જ નહીં, કોઈ પૂછવાવાળું નહોતું માં. જ્યારે કસુટી પડી, તકલીફ પડી ને, ખરું માં. જ્યારે ટવકા કર્યા ને ત્યારે રૂપાલી જોગણી હાજર થઈ. સાચી વાતમાં તમે એમ કહેતા હિંમત ના હારતો કઈ. હું બેઠી છું, હિંમત ના હારતો કે.
હા મારી સાચા વ્યવહાર બતાવ્યા. ડગલે ને પગલે મારી જોડે જ રહેતી મારે. આ દીકરી થઈ ને તો ચાલે એવા જ મગજમાં વિચાર આવતા કે મારા પપ્પા બોલાવતા નહીં, હવે શું થશે હવે શું થશે, માડીને જ કગરતો હતો. એના 5 દાડા પછી તો સામેથી ફોન આવ્યા કે ઘરે આવતો રહે કે. પણ જ્યારે પહેલી દીકરી થઈને આમાં. અને એ જ વેળાએ એ જ વખતે માથા નમી જાવત ને આમાં તો ખરુંમાં હા જ લાડવો હોત. સાચી વાતમાં. પણ જાઓ આમાં વધારે મોડું થયું નથી. આમાં શ્રદ્ધા રાખ્યા કરજો. આમાં હા ના ફળ લેતા રહેજો મારી પાસેથી દીકરા. સારું. સૌ મારા આશીર્વાદ છે. આશીર્વાદ ભલે. માડીએ મારી દીકરીનું નામ કૃષ્ણા આપ્યું છે. મારું નામ અસારી વિપુલ કાંતિભાઈ છે. ગાંધીનગરથી આવું છું હું. ભલે. બોલો ફોઈબાઈ જોગણી માં